નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। હનુમાન જયંતી નિમિત્તે સુંદરકાંડ પાઠનું આયોજન, વિશ્વ ઓટિઝમ દિવસની ઉજવણી, દિવ્યાંગ અનાથ બાળકો માટે કમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન। ઉપરોક્ત વિષયે જણાવવાનું કે અમારી સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ સંસ્થા ખાતે અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો માટે છેલ્લા 16 વર્ષથી કાર્યરત છે। સંસ્થા દ્વારા આજરોજ હનુમાન જયંતી નિમિત્તે સુંદરકાંડના પાઠનું આયોજન કરેલ છે। સાથે આજે વિશ્વ ઓટિઝમ દિવસ હોવાથી સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલ વિવિધ ચિત્રો અને રંગીન કાગળના કટિંગમાંથી બનાવેલ આકૃતિઓનું પ્રદર્શન રાખેલ તેમજ સંસ્થાના દિવ્યાંગ અનાથ બાળકો માટે દાતાઓના સહકારથી કમ્પ્યુટર લેબ તૈયાર કરેલ છે, જેમનું ઉદ્ઘાટન જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર શ્રી તેજસ પરમાર સાહેબના હસ્તે કરેલ, જેથી બાળકોને કમ્પ્યુટર પણ શીખવવામાં આવશે અને બાળકોમાં સતત વિકાસ થાય તેવા પ્રયત્ન કરેલ છે। આ તકે જૂનાગઢ કાઠી કન્યા છાત્રાલયના પ્રિન્સિપલ શ્રી અને જૂનાગઢ તથા જૂનાગઢની આજુબાજુના ગામના અલગ અલગ મહિલા મંડળોના બહેનો ખાસ ઉપસ્થિત રહેલ। આજે એક સાથે 3 કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી। અહેવાલ ભીમજીભાઈ ભજગોતર, ગીર સોમનાથ। આજે હનુમાન જયંતિ નિમિત્તે આપણે વિદ્યાપુર દિવ્યાંગ બાળકોની સંસ્થાની અંદર આપ લોકોને બોલાવ્યા છે। સુંદરકાંડના પાઠ હોવાથી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ભેસાણ, પરબ, રાવણી, જૂનાગઢથી તમામ મહિલા મંડળની બહેનો આવ્યા છે। અહીંયા બાળકોને અમે 5-6 વર્ષથી આવીએ છીએ। બાળકોને ખૂબ પ્રેમ અને લાગણી આપીએ છીએ અને આ લોકોના સંસ્થાના જે આ ટ્રસ્ટીઓ છે એ જે સેવા કાર્ય કરી રહ્યા છે એ આપણે ઘરે પણ ન કરી શકીએ એવી માતા પિતા છે એવી લાગણી અનુભવી છે આ લોકોને। એનો આભાર, ખૂબ આભાર છે। પંચમુખી હનુમાન દાદા આપણા પટાંગણમાં બિરાજમાન છે, ત્યારે હનુમાન જયંતિ નિમિત્તે આજે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવેલું। આ કાર્યક્રમમાં જૂનાગઢના આજુબાજુના મહિલા મંડળો આવી અને સંસ્થામાં આ કાર્યક્રમમાં ભાગ લીધેલ। સાથે સાથે આજે વિશ્વ ઓટિઝમ દિવસ છે, ત્યારે જે દિવ્યાંગ બાળકો છે તેમને જે વસ્તુ બનાવેલી એનું પ્રદર્શન એક કાર્યક્રમ રાખવામાં આવેલો। એમની જ સાથે સાથે ત્રીજો કાર્યક્રમ કે જે આપણા સંસ્થામાં જે દિવ્યાંગ બાળકો છે એમાં ઘણા બધામાં સુધારો ધીમે ધીમે આવે છે અને પોતે પોતાની રીતે કંઈક કરી શકે, એટલે કોમ્પ્યુટરમાં પણ પોતે આગળ વધી શકે એ રીતે એક કોમ્પ્યુટર લેબનું પણ દાતાના સહકારથી ઉદ્ઘાટન કરવામાં આવેલું। આ ઉદ્ઘાટન પ્રસંગે આપણા મહાનગરપાલિકાના કમિશનર શ્રી તેજસ પરમાર સાહેબ ઉપસ્થિત રહી અને 3 કાર્યક્રમમાં હાજરી આપી અને આ સંસ્થાના કોમ્પ્યુટર રૂમ તેમજ ઓટિઝમનો કાર્યક્રમ ઉજવવામાં આવેલો। તેમ સાથે સાથે સુંદરકાંડ આજે ભક્તિમય વાતાવરણ સાથે આ કાર્યક્રમ પૂરો કરવામાં આવે।